આજે આપણે ધોરણ 12 સાયન્સના ભૌતિક વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 9 કિરણ પ્રકાશ શાસ્ત્રની શરૂઆત કરી રહ્યા છીએ. આ લેક્ચરની અંદર આપણે પરાવર્તનનો અભ્યાસ કરીશું. જ્યારે કોઈ આપાત કિરણ મુખ્ય અક્ષને સમાંતર પસાર થાય છે ત્યારે તે પરાવર્તન પામીને મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય છે. જ્યારે આપાત કિરણ મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય ત્યારે તે પરાવર્તન પામીને મુખ્ય અક્ષને સમાંતર પસાર થાય. ધ્રુવ P પર આપાત થતું આપાત કિરણ પરાવર્તન પામીને આપાત કિરણની વિરુદ્ધ દિશામાં સમાન ખૂણો બનાવતી દિશામાં આગળ વધે છે. આપણે જોયું તેમ મુખ્ય અક્ષને સમાંતર કિરણ પરાવર્તન પામ્યા બાદ મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય છે. CM એ M આપાત બિંદુએ દોરેલ લંબ છે. ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર F વચ્ચેનું અંતર તે ફોકલ લેન્થ એટલે કે કેન્દ્ર લંબાઈ છે તથા P અને C વચ્ચેનું અંતર એ વક્રતા ત્રિજ્યા R છે. પરાવર્તનના નિયમ પ્રમાણે M બિંદુ પાસેના બંને ખૂણા થીટા છે. C બિંદુએ જે ખૂણો મળે છે તે થીટા સાથેનો યુગ્મ કોણ છે તથા ખૂણો MFP એ પણ યુગ્મ કોણ હોવાથી 2 થીટા મળે છે. ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા તો તે રીતે ખૂણો MCP થીટા થાય અને MFP 2 થીટા થાય. બંને સમીકરણમાં એકની કિંમત 2 માં મૂકતા આપણને F બરાબર R/2 મળી આવે છે. હવે આપણે અરીસાનું સૂત્ર તારવીશું. જ્યારે ઓછામાં ઓછા 2 અથવા 2 કરતાં વધુ પરાવર્તન પામેલા કિરણો એકબીજાને છેદે ત્યાં પ્રતિબિંબની રચના થાય છે. અહીંયા A', B' એ પ્રતિબિંબ છે, AB વસ્તુ છે. વસ્તુની ઊંચાઈ h તથા પ્રતિબિંબની ઊંચાઈ h' છે. P અને F વચ્ચેનું અંતર કેન્દ્ર લંબાઈ સ્મોલ f, P અને B' વચ્ચેનું અંતર પ્રતિબિંબ અંતર v તથા P અને B વચ્ચેનું અંતર વસ્તુ અંતર u છે. આકૃતિ પરથી ત્રિકોણ MPF અને A'-B'(F) સમરૂપ છે. તે જ રીતે A'-B'(P) અને ABP પણ સમરૂપ ત્રિકોણો છે. અંતર B'(F) એ B'(P) અને FP ની બાદબાકી જેટલું છે જે આકૃતિ પરથી જોઈ શકાય છે. સમીકરણ 1 અને 2 ની સરખામણી કરતા આપણને B'(F/FP) બરાબર B'(P/BP) અને B'(P) બરાબર -V, BP બરાબર -U અને FP બરાબર -F મૂકતા આપણને અરીસાનું સૂત્ર મળે છે. સંજ્ઞા પ્રણાલીનો ઉપયોગ કરવો હંમેશા જરૂરી હોય છે અને આપણને જે સૂત્ર મળે છે તે 1/F બરાબર 1/U પ્લસ 1/V છે જેને અરીસાના સૂત્ર તરીકે ઓળખીએ છીએ.